તો રાજકોટમાં વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈને રાહત મળી છે। કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા વશરામ સાગઠિયા તેમજ કોમલ ભારાઈનું અગાઉ પક્ષાંતર ધારા હેઠળ કોર્પોરેટ પદ રદ કરવામાં આવ્યું હતું, જેના પગલે વશરામ સાગઠિયા દ્વારા હાઈકોર્ટમાં સ્પેશિયલ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેને લઈને કોર્ટ દ્વારા આર્ટિકલ 226 હેઠળ કોર્પોરેટર પદ રદ કરવાના હુકમની વિરુદ્ધમાં ચુકાદો આપવામાં આવ્યો અને બંને કોર્પોરેટરોને હાઈકોર્ટ દ્વારા રાહત પણ આપવામાં આવી હતી। મહેશભાઈ રાજપૂત પક્ષ નથી કે વશરામ સાગઠિયા કોઈ પક્ષ નથી। પક્ષ હંમેશા કોઈ પણ રીત કરવી તો પક્ષ કરી શકે છે। તો ઉનાળા પહેલા સૌરાષ્ટ્રમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના 9 ડેમો સુકાઈ ગયા, 20 ડેમ ખાલી થવાની તૈયારીમાં છે। ઉનાળા પહેલા ડેમો સુકાતા સૌની યોજના પર આધાર કચ્છના કાલાઘોડા મેંદરડાના હિરણ 1 સૌની યોજનાથી આજે 11 અને મચ્છુ ડેમમાં નોંધપાત્ર સંગ્રહ। સૌરાષ્ટ્રના ભાવનગરમાં સૌથી વધુ પાણીનો જથ્થો, દ્વારકા બોટાદ પોરબંદરના પ્રમાણમાં જળસંગ્રહ 25%થી પણ ઓછું થયું છે। જૂનાગઢમાં એકવાર ફરી સિંહની પજવણી, સિંહ પાછળ બાઇક દોડાવતા હોવાનો વિડીયો વાયરલ થયો। જૂનાગઢ નજીકના ગ્રોફેડ રોડ પરનો આ વિડીયો હોવાનું અનુમાન। બાઇક પાછળ આવતી જોઈ સિંહે દોટ લગાવી, સિંહોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા। આવી રીતે અનેકવાર સિંહો પજવણીનો ભોગ બને છે। જૂનાગઢના ગ્રોફેડ રોડ વિસ્તારમાં ઘણીવાર જોવા મળતા હોય છે સિંહના આંટા ફેરા। તો સિંહની પજવણી થઈ રહી હોય તેવો વિડીયો અને સિંહોની સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા છે। મહત્વનું છે કે એકવાર ફરી સિંહની પજવણી કરવામાં આવી છે, જે બાદ તેમની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે। આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે। ફોન લાઈન પર વધુ માહિતી માટે અતુલ જોડાયા છે। અતુલ, એકવાર ફરી સિંહોની સુરક્ષા પર સવાલ અને વારંવાર તેમની પજવણી પણ થાય છે, શું વધુ માહિતી છે? લુબના આપને ચોખ્ખો જણાવ્યું કે આ જે વિડીયો વાયરલ થયો છે તે જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારનો હાલ અનુમાન લગાવી રહ્યું છે, જેમાં બે બાઇક ચાલકો છે તે સિંહની પાછળ પોતાની બાઇક દોડાવે છે અને સિંહ છે તે ગિરનાર અભયારણ્યની જે ગેટ બતાવે છે તેમાં દોડી અને છલાંગ લગાવીને જતો રહે છે। બીજી તરફ જોવા જાય તો જે સિંહોની સુરક્ષાની વાતો કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક આવી સિંહોની પજવણી છે તેના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને સિંહને હેરાન કરતા જે લોકો છે તે આ રીતે તેનો ક્રૂર મજા લેતા હોય છે। ત્યારે વન વિભાગ દ્વારા આની પહેલા પણ જે આવા લોકો કામ કરતા હતા, જે આવા લોકો સિંહની પાછળ પજવણી કરતા હતા, તેને લઈને તેની સામે પણ કાયદાકીય પગલાં ભરવામાં આવે છે। તેમ છતાં હાલ જે સિંહોની સુરક્ષા સામે છે તે મોટો સવાલ ઉભો થયો છે અને લોકો છે તે સિંહોની સાથે આવી રીતે તેની પાછળ બાઇક દોડાવી અને અન્ય કારણ સિંહની પજવણી કરતા નજરે પડે છે। જી લુબના। જી બિલકુલ અતુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો આ સુરક્ષાને લઈને જે સવાલો છે તેને લઈને તંત્રને ધ્યાન દોરવું પડશે। અમદાવાદના ઓઢવ રિંગ રોડ પાસે જાહેર રસ્તા પર સ્ટન્ટ કરતા રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે। જાહેર રસ્તા પર રિક્ષાને ગોળ ફેરવીને સ્ટન્ટ કર્યા હતા। આઈ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી રિક્ષા ચાલક વિજય મનોજ ઠાકોર નામના શખ્સની ધરપકડ કરી છે। તો રિક્ષાને ગોળ ગોળ ફેરવીને સ્ટન્ટ કરવામાં આવ્યા હતા। વિડીયો પણ વાયરલ થયો હતો, જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે। સ્ટન્ટબાજ રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે। ફોન લાઈન પર વધુ માહિતી માટે મૌલિક જોડાયા છે। મૌલિક, શું વધુ માહિતી છે? જાહેરમાં સ્ટન્ટ કરવો ભારે પડી ગયો? લુબના, બિલકુલ જે રીતે ઓઢવ રિંગ રોડ પાસેનો વિસ્તારનો બનાવ હતો, જ્યાં એક રસ્તા ઉપર સ્ટાર્ટ કરતા એક રિક્ષા ચાલક જે છે તે રિક્ષાને ગોળ ગોળ ફેરવી રહ્યો હોય તેવો પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો અને ભારે વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પણ પડી હતી। સોશિયલ મીડિયાના આધારે જ પોલીસે આ કાર્યવાહી કરી અને નંબરની વિગત જાણી આ જે રિક્ષા ચાલક જે છે તેની ધરપકડ કરવામાં આવી હતી। આઈ ડિવિઝન પોલીસે આ બાબતે ફરિયાદ પણ દાખલ કરી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરતા સામે આવ્યું હતું કે આ પકડાયેલ આરોપી જે છે તે રિક્ષા ચાલક વિજય ઠાકોર છે અને તેને જ આ પ્રકારના સ્ટન્ટ કર્યા હતા। એટલે ગણતરીના કલાકોમાં જ કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવી છે। મોટર વ્હીકલ એક્ટ હેઠળ તેની કાર્યવાહી કરી અને રિક્ષા જે છે તે અત્યારે હાલ કબજે કરવામાં આવી છે। જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો રિક્ષા પણ કબજે કરવામાં આવી છે, કાર્યવાહી પણ કરાઈ। હિટ એન્ડ રન કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। એસએસજી હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી। ઘાયલ થયેલા નવમીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। સારવાર ચાલુ હોવા છતાં કેસ પેપરમાં ડિસ્ચાર્જ બતાવવામાં આવ્યું। નૈમિક બામણિયાને રવિવારે રાત્રે ઓપરેશન કર્યું છે અને હોસ્પિટલમાં તે દાખલ છે। દાખલ દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, છતાં પણ ડિસ્ચાર્જ બતાવવામાં આવ્યું છે। તો બીજી તરફ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી છતી થઈ ગઈ। એસએસજી હોસ્પિટલના કયા તબીબે ફરજ પર નિષ્કાળજી દાખવી તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। વધુ માહિતી માટે હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર। હાર્દિક, વડોદરામાં જે પ્રકારની લાલિયાવાડી હોસ્પિટલમાં જોવા મળી રહી છે, કોણ જવાબદાર, શું વધુ અપડેટ્સ?
બિલકુલથી લુમના જો સમગ્ર મામલે વાત કરવામાં આવે તો જે હિટ એન્ડ રનની ઘટના બની હતી તે 18 તારીખે બની હતી અને આ ઘટના બન્યા બાદ જે છે તે વડોદરા શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે, કારણ કે જે હિટ એન્ડ રનની ઘટના સર્જનાર છે તેને બચાવવા માટે જે સાંસદ રંજનભાઈ ભટ્ટ છે તેઓ પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા તેવા આક્ષેપો જે છે તે થઈ રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે અત્યારે જે સયાજી હોસ્પિટલ કે જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે તેની ઘોર બેદરકારી જે છે સામે આવી છે। આ હિટ એન્ડ રનની ઘટના બની હતી, એમાં જેટલા 2 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે ઘાયલ થયેલો જે નૈમિકની જે હોસ્પિટલ છે તેમાં સારવાર ચાલી રહી છે, પરંતુ જે ફરજ પરના તબીબ છે તેમના દ્વારા આ નૈમિકને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો હોય તે પ્રકારના કાગળ તૈયાર કરવામાં આવે છે અને એમએલઓ છે તેની સહી સિક્કા પણ કરી લેવામાં આવે છે। ત્યારે બીજી વાત કરીએ તો નૈમિકનો અકસ્માત થયોના બીજા જ દિવસે જે ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું અને આખી જે પ્રક્રિયા છે તે તેને ડિસ્ચાર્જ બતાવીને કરવામાં આવી હતી। ત્યારે આજે હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલી રહી છે તે અહીંયા છતી થઈ રહી છે। રૂમના બીજી વાત કરવામાં આવે તો મીડિયાએ હોસ્પિટલ તંત્રનું ધ્યાન દોરતા અત્યારે જે હોસ્પિટલ તંત્ર છે તેમના દ્વારા આજે નૈમિક છે એટલે કે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી છે તેનું નવેસરથી કેસ પેપર જે છે તે ફાઇલ કરવાની અત્યારે પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે એસએસજી હોસ્પિટલના કયા તબીબે ફરજ પર નિષ્કાળજી દાખવી છે તે દિશામાં અત્યારે જે હોસ્પિટલનું વહીવટી તંત્ર છે તે તપાસ કરી રહ્યું છે। લુમના જી બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ। વડોદરામાં થયેલા અકસ્માતમાં આરોપીને છોડાવી દેવાના આક્ષેપો સામે સાંસદ રંજનબેન ભટ્ટે ખુલાસો કર્યો છે। તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ આરોપીને છોડાવવા પોલીસ સ્ટેશન નહોતા ગયા। અકસ્માતમાં કુશ પર ફરિયાદ થઈ હતી તો પછી તેને છોડાવવાનો પ્રશ્ન જ થતો નથી તેવું પણ તેમણે કહ્યું, ખુલાસો કર્યો છે। તો હું કુશને છોડાવવા નથી ગઈ તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। હું કોઈ આરોપીને બચાવવા માટે પોલીસ સ્ટેશન નહોતી ગઈ। સ્વાભાવિક છે જે કુશ છે એના પેરેન્ટ્સનો મને ફોન આવ્યો અને હું પોલીસ સ્ટેશન ગઈ। હું સીધી એરપોર્ટથી પોલીસ સ્ટેશન ગઈ હતી, પણ સમગ્ર ઘટના મેં જાણી કે કુશ કરતાં પણ વધારે સામે જે વિદ્યાર્થી મિત્રોને વાગ્યું છે એ લોકોએ પણ ગુનો ઉલ્લંઘન નિયમોનું કરેલું હતું અને કુશના પેરેન્ટ્સ પણ કે સોસાયટીના લોકો પણ સામેવાળા વિદ્યાર્થી મિત્રો પર પણ કંઈ એફઆઈઆર ન થાય એટલે બંનેને સમજાવવા માટે ગઈ હતી। કુશની ઉપર તો એફઆઈઆર થઈ ગયેલી હતી એટલે એને બચાવવાનો તો કોઈ વિષય નહોતો, પણ ચોક્કસ કુશની બહેનના લગ્ન હતા અને કન્યાદાન કરવાનું હતું એટલે જે એફઆઈઆર થઈ છે એમાં પોલીસ પોતાની પ્રોસિજર પ્રમાણે પ્રોસિજર કરી અને કુશ માટેની કાર્યવાહી કરીને એને આ લગ્નમાં મોકલે, કન્યાદાન કરીને પાછો આવે। કે કુશ પોતે જ્યારે જઈ રહ્યો હતો ગાડીમાં ફતેગંજ તો એને જવા માટેનું સિગ્નલ ખુલ્લું હતું એટલે એ તો રાઈટ જઈ રહ્યો હતો, પણ આ બે જે વિદ્યાર્થી મિત્રો છે એ રોંગ સાઈડ જઈ રહ્યા હતા। એના બાજુનું સિગ્નલ બંધ હતું, એનું પોતાનું એક્ટિવા નહોતું, એની પોતાની પાસે લાઇસન્સ નહોતું, તો વધારે ગુનો તો એ દીકરા ઉપર થાય એવો હતો। એટલે સોસાયટીના લોકો પણ આ વિદ્યાર્થી મિત્રો પર ગુનો ન કરે, એફઆઈઆર ન કરે, સમજાવટથી બંને બાજુ કામ થાય, કેમ કે એ દીકરાઓને વાગ્યું હતું। એટલે મારો ભાવ તો સાંસદનો ભાવ નહોતો, એક માનો ભાવ હતો। સ્વાભાવિક છે પોલીસે પોતાની જે કંઈ પ્રોસિજર કરવાની હોય એ પ્રોસિજર સાથે જ એને છોડ્યો છે। હું જોડે લઈને નીકળી નથી। મારું પોલીસ સ્ટેશનમાંથી નીકળવું અને કુશને પોલીસ પોતાની ગાડીમાં બેસાડીને હોસ્પિટલમાં, સયાજી હોસ્પિટલમાં એફઆઈઆર હોય એટલે એનું મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય, એ ચેકઅપ કરાવવા લઈ ગઈ હતી। એટલે હું એને લઈને નીકળી નથી। મેં પોલીસ પર એવું દબાણ પણ નથી કર્યું કે તમે કુશને છોડી દો। સ્વાભાવિક છે પોલીસ પોતે જોવે તો જાય, દીકરીના લગ્નમાં કન્યાદાન કરીને કુશ પાછો બેસી જાય, પોલીસ સ્ટેશનમાં આવે, જે કંઈ કરવાનું હોય એ કરે, પણ મારું કોઈ દબાણ નહોતું, હું લઈને નહોતી નીકળી। એટલે આ જે કંઈ વિદ્યાર્થી મિત્રોએ વિડીયો કર્યો છે બિલકુલ ખોટો છે। ઉલટા એ લોકો પોતે પોલીસ સ્ટેશનમાં જઈને વિડીયો ઉતારતા હતા, આ બધું કરતા હતા, એટલે એ લોકોને જે કંઈ એ કરી રહ્યા હતા બાળક બુદ્ધિમાં। સિગ્નલ સ્ટોપમાં આ ભાઈ પાછળથી રમાઈને આવતા હતા, લગભગ 70-80 ની સ્પીડ હશે। સિગ્નલ તોડીને ક્રોસ કરવા ગયા, જ્યારે સામેનું બીજું સિગ્નલ ખુલી ગયું, ત્યાંથી એક બાઇક વાળો એક્ટિવા લઈને થોડો ક્રોસ કરતો હતો, આ ભાઈ ઉડાવી દીધા છે બેવને ઉડાવ્યા છે। બેવની હાલત બહુ ગંભીર છે, જેથી મેં ફતેગંજથી એમની પાછળ આવ્યો છું અહીં, પણ આ ભાઈ કોઈ જગ્યાએ સ્ટોપ નથી રહ્યા। તમે તમામ સીસીટીવી ચેક કરજો,
બે જણા spot પર બહુ ગંભીર રીતે હાલત છે. તો નડિયાદ તાલુકાની શાળાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાલુ શાળાએ શિક્ષકો ગેરહાજર જોવા મળી રહ્યા છે. એક જાગૃત નાગરિક દ્વારા તમામ વર્ગખંડો તપાસતા એક પણ શિક્ષક કે આચાર્ય જોવા ન મળ્યા, જેને લઈને જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવીને તેને શેર કરવામાં આવ્યો. વિડીયોમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાણે રામ ભરોસે હોય તેવું જોવા મળી રહ્યું છે. શિક્ષકોની ગેરહાજરીથી બાળકોના શિક્ષણ તેમજ સુરક્ષાને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે હવે શિક્ષણ વિભાગ શું પગલાં લેશે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ નડિયાદની શાળાનો આ જે વિડીયો છે તે બાદ ગેરજવાબદારી અહીં જોવા મળી રહી છે. જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરાયો. વધુ માહિતી માટે ઉમંગ જોડાયા છે. ઉમંગ, ક્યાંનો આ વિડીયો છે, કઈ શાળાનો છે અને આટલી બધી લાપરવાહી? ચોક્કસથી લુમના વાત કરવામાં આવે તો નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકાના ઉમેદપુરા ભીખા ઉમેદ કુવા પાસે આવેલી જે પ્રાથમિક શાળા છે તેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. ગામના નાગરિક દ્વારા વિડીયોની અંદર દાવો કરવામાં આવ્યો છે કે શાળાની અંદર એક પણ શિક્ષક કે આચાર્ય હાજર ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 4 મિનિટ જેટલા વિડીયોની અંદર જે જાગૃત નાગરિક છે તેના દ્વારા વારંવાર જે વિદ્યાર્થીઓ છે તેમને પૂછી રહ્યો છે કે શિક્ષકો ક્યાં છે, પરંતુ કોઈ વર્ગખંડમાં કોઈ શિક્ષક જોવા નથી મળતું અને બાળકો દ્વારા પણ શિક્ષકો વિશે અજાણ હોવાનું સમગ્ર વિડીયોની અંદર દાવો કરવામાં આવે છે. આ સમગ્ર મામલે અત્યારે હાલમાં આ જે વિડીયો વાયરલ થયો છે તેનાથી ચોક્કસથી શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે. હવે જોવું રહ્યું છે કે સમગ્ર મામલે તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. જી લુબના. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ ઉમંગ. તો હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.